વેલકમ ટુ અંતરવન પોડકાસ્ટ સિરીઝ. આજની વાત કંઈક ખાસ છે, આપણી હારે મહેમાન કોઈ ખાસ છે. આજનો ટોપિક છે ધ સિક્રેટ્સ ઓફ હેલ્ધી એન્ડ હેપી પ્રેગ્નન્સી. કંઈક નવું જાણીશું, કંઈક નવું માણીશું. આપણી સાથે છે ડોક્ટર દર્શનાબેન પંડ્યા. દર્શનાબેન પંડ્યા, કેમ છો મેડમ? વેલકમ ટુ અંતરવન ચેનલ. થેન્ક યુ સો મચ. દર્શનાબેન પંડ્યા લગભગ છેલ્લા 30 વર્ષથી ગાયનેકોલોજીસ્ટની પ્રેક્ટિસ કરે છે. રાજકોટના લીડિંગ ગાયનેકોલોજીસ્ટમાં તેમનું નામ આવે છે અને 30 વર્ષનો બોડો અનુભવની થોડીક છણાવટ આજે આપણી સાથે કરીશું. મેડમ, 30 વર્ષનો બોડો અનુભવ છે તમારો આ જ ફિલ્ડમાં, તો પેલા તો આ અનુભવ વિશે કહો કે કેવો છે, આ સફર કેવી છે તમારી? હું એમ કહીશ કે ખૂબ સુખદ છે, કારણ કે જીવનમાંથી નવું જીવન કરવું કે એક જીવનમાંથી સર્જન કરવું એ ભગવાન જ કરી શકે ને ડોક્ટર એટલે ભગવાન પછીનો દરજ્જો તમને આપવામાં આવેલો છે. તો એ કઈ ને કે બધા સરખા નથી હોતા, બધા પેશન્ટ્સ સરખા ન હોય એમ. તો ક્યારેક કઈ એવા અનુભવ થયા હોય કે ત્યારે બહુ મજા આવી હોય કે ના મને ગમ્યું, તો એવું કઈક છે તમારે? મને તો દરેક ક્ષણ અને દરેક નવજાત જ્યારે મારા હાથમાં આવે ને એ દરેક ક્ષણમાં ખૂબ જ આનંદ આવે. ખૂબ સરસ. આપણે કહેવાય છે આપણા સંસ્કૃતિમાં કે દરેક બાળકનું રુદન એ ઈશ્વરનો માનવ જાત પ્રત્યેના વિશ્વાસનો પ્રથમ સંદેશ છે. ઈશ્વરને હજી આપણામાં વિશ્વાસ છે. એટલે દરેક ધર્મ, દરેક સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે એવરી ન્યૂબોર્ન ઇઝ મેસેન્જર ઓફ ઓલમાઇટી ગોડ કે પરમાત્મા, આપણે જે કઈ નામ આપીએ. અને મને એ વાતનો ખૂબ જ આનંદ છે કે એ મેસેન્જર ડિલિવર કરવાનું જે તમને જવાબદારી આપી છે, મને માધ્યમ બનાવ્યું છે. અને એના માટે હું પરમાત્માનું ખરેખર હૃદયથી પરમાત્માને વંદન કરું છું કે હું મારી જોબને કદાચ જોબ કે પ્રોફેશન નથી ગણતી, પણ એનું એક કારણ આ પણ છે. આટલું સારું વ્યક્તિત્વ છે કદાચ એટલે જ અહીંનો ઓરા ખૂબ જ સરસ છે. આજે તમારી સાથે બેસીને છે ને મને બહુ મજા આવે છે. મેડમ, આજના જે પોડકાસ્ટ જે આપણે લઈએ છીએ તેમાં મૂળ મુદ્દો કે પ્રેગ્નન્સી પહેલા અમુક વાતોની ધ્યાન રાખવાની હોય છે, જે અત્યારે છે ને અનસર્ટેન પ્રેગ્નન્સી વધારે હોય છે. તો આપણે એ મુદ્દા ઉપર વાત કરીશું. અને એક બહુ જ મુખ્ય મુદ્દો, ડિઝાઇનર બેબી. આજકાલ બધાને ડિઝાઇનર બેબી જોઈએ છે, જાણે આઉટફિટ હોય. આ કોઈ અટાયર નથી કે તમે એને ડિઝાઇન કરી શકો. તો ઈ શું શબ્દ શું છે અને એના વિશેની માહિતી તમે મને આપણે દર્શકો સાથે શેર કરીશું. હું એમ કહીશ કે જિંદગી એટલે શું, આપણે લાઈફ ને એમ કહી કે A to Z. તો A to Z પહેલા શું આવે? બરાબર, બી, બરાબર, અને ડી. એમાંના બે શબ્દ છે, બર્થ અને ડેથ. અને બર્થ અને ડેથ વચ્ચેની જર્ની એટલે લાઈફ અથવા તો જિંદગી. અને એ જિંદગી જેમાંથી જન્મે છે અને આગળ વધે છે, એનું જે સંજોગો નિર્માણ થાય છે એ છે પ્રેગ્નન્સી. રાઈટ. તો હું એમ માનીશ કે બી અને ડી વચ્ચે છે એ છે સી. એટલે પ્રેગ્નન્સી શુડ બી બાય ચોઇસ, બાય પ્લાન. એટલે કોઈ પણ કપલ જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરે ત્યારે એ માત્ર હેલ્ધી જ ના હોય, પણ એ હેપી પણ હોય. એ ખૂબ જરૂરી છે. ખાસ કરીને આધુનિક સંજોગોમાં જ્યારે ખૂબ બધી ફિઝિકલ હેલ્થ તો ઇમ્પ્રુવ થઈ રહેશે, પણ ઇમોશનલ ચેલેન્જીસ ખૂબ છે, બધાના લાઈફમાં સ્ટ્રેસ વધારે છે. એટલે આપણો હેતુ એ હોવો જોઈએ કે હેલ્ધી પ્રેગ્નન્સી તો હોય જ, પણ હેપી પ્રેગ્નન્સી હોય અને જેથી આવનારું બાળક પણ એ જ હેપીનેસ સાથે આવે. કારણ કે હેપીનેસ ઇન્ડેક્સને આપણે અત્યારે હજી એટલું મહત્વ આપતા નથી. એટલે જે બધા રિપોર્ટ્સ કરાવવાના છે પ્રેગ્નન્સી પહેલા, એમાં કપલના રિપોર્ટ કરાવવા જરૂરી છે, એ અંગે આપણે જોશું. પણ સાથે સાથે એ બાળકની પ્રેગ્નન્સી ખૂબ ખુશી ભર્યા વાતાવરણમાં એની પ્રેગ્નન્સી પસાર થાય, એ બાળક પણ સુંદર વાતાવરણમાં અવતરે. અને પછી હું એવું માનીશ કે કદાચ આ ડિઝાઇનર બેબીનો કન્સેપ્ટ ત્યાંથી શરૂ થાય છે. રાઈટ. એટલે આધુનિક
જેને ગર્ભ સંસ્કાર આપણે કહીએ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે, પણ એની શરૂઆત છે એ બીજ સંસ્કારથી થાય છે, જેનો હેતુ સ્પર્મ એટલે કે શુક્રાણુ અને એગ એટલે કે અંડકોષ જેના મિલનથી બાળક જન્મે છે એ હેલ્ધી પણ હોય અને એમાંનું જેનેટિક મટીરિયલ કે જેના કારણે બાળક ભવિષ્યમાં રોગોથી પણ સુરક્ષિત બને, આવનારી પેઢી પણ વધારે ને વધારે હેલ્ધી રહે, એના માટેનું કપલ દ્વારા જ નિર્માણ શક્ય થાય. એવી રીતે એ પ્રેગ્નન્સી જે આપણે નિર્માણ કરીએ કે બનાવીએ એને હું ડિઝાઇનર બેબી કહીશ. રાઈટ. મેડમ, તમે જે વાત કરી કે રોગો પ્રેગ્નન્સી માંથી જે રોગો, ધારો કે થેલેસેમિયા છે, એ થેલેસેમિયા માઇનર પેરેન્ટ્સ માંથી બાળકને આવતું હોય છે, અથવા તો બે માઇનર થેલેસેમિયા હોય તો મેજર થેલેસેમિયા વાળું બાળક અવતરતું હોય છે. તો પ્લાન પ્રેગ્નન્સીમાં આને કઈ રીતે રોકી શકાય? ખૂબ સરસ એક આ મુદ્દો છે. થેલેસેમિયા છે એ દાખલા તરીકે ઘણા બધા આપણા જે કહી શકાય કે થેલેસેમિયા માઇનર કપલ હોય એમાં એક માઇનર હોય અને બીજું નોર્મલ હોય, અને એવા કેટલા બધા જાણીતા એક્ઝામ્પલ્સ જ છે, જેમાં જયા બચ્ચનજી પોતે કહે છે પણ સામી વ્યક્તિ માઇનર નથી તો આવનારું બાળક નોર્મલ પણ હોઈ શકે અથવા માઇનર હોઈ શકે, એ બહુ ચિંતાનો વિષય હોતો નથી. પણ જો બંને થેલેસેમિયા માઇનર હોય તો આપણે પ્રેગ્નન્સી પહેલા આ રિપોર્ટ કરાવી લઈએ. આઈડિયલી તો લગ્ન પહેલા કરાવવો જોઈએ, પણ એ કદાચ આપણી સંસ્કૃતિમાં હજુ નથી. આપણે કુંડળી મેળવીએ છીએ પણ ઘણા બધા જે આનુવાંશિક કે જેનેટિક રોગોનો ઇતિહાસ આપણે જોતા નથી, જે ખૂબ અગત્યનું છે. એટલે બે થેલેસેમિયા માઇનરના લગ્ન થઈ ગયા તો પણ એ લોકો પ્રેગ્નન્સી પ્લાન કરી શકે છે. પણ ખૂબ જરૂરી છે એ છે ગર્ભાવસ્થાના પહેલા ટ્રાઇમેસ્ટર એટલે કે 3 મહિના દરમિયાન થતી તપાસ છે, જેમાં અંદરનું બાળક થેલેસેમિયા માઇનર છે કે મેજર છે, અને ક્યારેક એ નોર્મલ પણ હોઈ શકે છે. મારે બે કપલ એવા છે કે બંને થેલેસેમિયા માઇનર હતા છતાં પણ બાળક નોર્મલ આવ્યું છે. ઇટ કેન બી પોસિબલ. ઇટ ઇઝ પોસિબલ. ઇટ ઇઝ પોસિબલ. ક્યુ બાળક આવશે એ તો ઈશ્વર જ નક્કી કરે છે, પણ આપણે એને જાણી શકીએ. સોનોગ્રાફી દ્વારા એ પેલા જ્યારે બાળકના ગર્ભાવસ્થાનો તબક્કો નક્કી થઈ જાય પછી એમાંથી એ તપાસ લેવામાં આવે છે, જેને કોરિયન વિલસ બાયોપ્સી કહી શકાય, અથવા તો ગર્ભજળની તપાસ દ્વારા પણ આપણે જાણી શકીએ કે અંદરના બાળકનું થેલેસેમિયાનું સ્ટેટસ શું છે. જો એ બાળક મેજર હોય તો આપણે એનો જન્મ અટકાવી શકીએ. 12 વીક પહેલા જો એ જાણી શકાય તો આપણા ભારત દેશના લો પ્રમાણે આપણે એને ટર્મિનેટ કરી શકીએ છીએ. ઓકે મેડમ, તમે જે આનુવંશિક રોગોની ચર્ચા જે ઉલ્લેખ કર્યો, તો એમાં બીજા કયા કયા ડિસીઝ લઈ શકાય કે આનુવંશિક કયા કયા હોઈ શકે કે જે કપલે ધ્યાન રાખવા જેવું છે? ખાસ કરીને જેના ફેમિલીમાં એવી કોઈ હિસ્ટ્રી હોય કે બાળક છે એ આપણે કહીએ છીએ કે સીપી ચાઇલ્ડ છે, મેન્ટલી રિટાર્ડેડ છે, ઓટિઝમ જે એનો એક ભાગ છે, એવા જો ફેમિલીમાં કોઈ આનુવંશિક રોગોની હિસ્ટ્રી હોય, ઘણા બધા પ્રકારના કેન્સર છે, ખાસ કરીને લ્યુકેમિયાસ, ટાઈપ 1 ડાયાબિટીક, તો એ જો કપલ બને ટાઈપ 1 ડાયાબિટીક છે તો આપણે એ બાળકને વારસામાં આવવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. માતાની ઉંમર જો 35 વર્ષથી વધારે હોય તો પણ આવા હિસ્ટ્રી ના હોય તો પણ બાળકમાં આનુવંશિક રોગો આવવાની શક્યતા વધારે છે. જેમાં ખૂબ અગત્યનું છે એ ડાઉન સિન્ડ્રોમ છે, જે સોનોગ્રાફી દ્વારા આપણે જાણી શકીએ છીએ, એનું નિદાન કરી શકીએ છીએ પાકું. તો આપણે કહીએ છીએ કે મનોદિવ્યાંગ બાળકો અને એ ડાઉન સિન્ડ્રોમ છે, એનો જન્મ આપણે અટકાવી શકીએ, જેથી કરીને આ બાળકનું આપણે ગર્ભસ્થ બાળકનું પ્રોપર નિદાન થઈ શકે. ઘણા બધા એવા આનુવંશિક રોગો છે કે જે માતાના ગર્ભથી જ આપણે જાણી શકીએ છીએ, અને એવા કેટલા બધા સિન્ડ્રોમ છે જે આપણે અટકાવી શકીએ. ઓકે, તો જે પ્લાન પ્રેગ્નન્સી છે એમાં આ બધા મુદ્દાઓ કવર થઈ જાય છે, રાઈટ? તો આ વાત થઈ ફિમેલની, તો મેલમાં પણ આ બધી તપાસ કરવાની હોય છે, અથવા તો આના સિવાયની પણ કઈ મેડિકલ ઇન્વેસ્ટિગેશન કરી શકાય કે કરવાનું હોય છે? ખૂબ સરસ મુદ્દા પર તમે ધ્યાન દોર્યું. હંમેશા આપણે
સ્ત્રી પોતે ગર્ભ ધારણ કરે છે એટલે એવું માનીએ છીએ કે ગર્ભસ્થ બાળકના તમામ પોઝિટિવ કે નેગેટિવ એસ્પેક્ટ માટે સ્ત્રી જવાબદાર હોય. જવાબદાર પણ 50% જેનેટિક મટીરિયલ જે કહીએ એ પુરુષમાંથી આવે છે. એટલે પુરુષની પણ જ્યારે એ લોકો કપલ પ્રેગ્નન્સી પ્લાન કરે ત્યારે બેઝિક તપાસ કરવી જોઈએ, જેમ કે નેગેટિવ બ્લડ ગ્રુપ અને પોઝિટિવ બ્લડ ગ્રુપ. સાવ સાદી તપાસ છે, પણ ઘણી વખત માતા નેગેટિવ છે, હસબન્ડ પોઝિટિવ છે, તો બાળકનું બ્લડ ગ્રુપ જ્યારે જન્મે ત્યારે જાણવું ખૂબ અગત્યનું છે. જો એ પોઝિટિવ હોય તો માતાને આપણે તરત ઇન્જેક્શન આપવું પડે છે. તો આ એક સાદી તપાસની વાત થઈ. જેમ માતાને પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા ફોલિક એસિડ આપીએ છીએ, એમ હવે બાળકમાં આવા બધા આનુવાંશિક ફેરફાર ના થાય એટલા માટે હસબન્ડને પણ ફોલિક એસિડ અને મિનરલ ને સપ્લિમેન્ટ્સ આપવા જોઈએ, જેથી કરીને શુક્રાણુની ક્વોલિટી સારી રહે. ઘણી વખત જે કહેવાય કે આ વારસાગત રોગો માટે હસબન્ડની પણ તપાસ કરવી જરૂરી છે. અને સાવ સાદી તપાસ જેમ આપણે પહેલા વાત કરી એ થેલેસેમિયા. રાઈટ. ઘણી બધી જાણકારી આપણે લીધી. પ્રેગ્નન્સી દરમિયાન શું કરવાનું, પ્રેગ્નન્સી પહેલાના શું પ્રિકોશન્સ હોય, હજી ઘણું બધું છે. તમે અમારી સાથે જ રહેજો. અંતર્મન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તમને પણ કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. નેક્સ્ટ એપિસોડમાં અમે આ ક્વેશ્ચનનું નિરાકરણ લઈ આવવાનું જરૂર ટ્રાય કરીશું. થેન્ક યુ સો મચ.